હેલો એવરીવન, વેલકમ ટુ અભ્યમ ક્લાસીસ. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચર એટલે કે આની પહેલાંના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ગવર્નર જનરલ બે કયા કયા પહેલું વોરન હેઝિંગ્ટન્સ ક્યારે આવ્યો હતો 1773, સેકન્ડ વન કયું ત્યાર પછી કોર્નવાલિસ. આ બંને ગવર્નર જનરલે ભારતમાં કયા કાર્યો કર્યા એ ચર્ચા કરી. વોરન હેઝિંગ્ટન્સે સુપ્રીમ કોર્ટની સ્થાપના તો કરી, પરંતુ મુખ્ય સુબેદારના હોદ્દા એટલે કે નીચલી કક્ષાના હોદ્દા હતા એ આપને પણ નીચલી કોર્ટના અને ઉપરી કક્ષાએ માત્ર અંગ્રેજ અધિકારી. કોર્નવાલિસની વાત કરીએ 1786ની અંદર, તો તેને પણ આધુનિક લશ્કર ખાતાની પોલીસ ખાતાની શરૂઆત તો કરી, પણ એમાં માત્ર નીચેની કક્ષાના સુબેદાર ક્લાર્કના હોદ્દા હતા એ માત્ર ભારતીયોને આપ્યા, જેના પગાર ધોરણ ઓછા હોય અને એક્ઝેક્ટ પાવર પણ કેવા હોય ઓછા. તો હવે આવે છે ત્રીજો વ્યક્તિ. આપણે વાત કરી મુજબ સર જ્હોન શોર લગભગ 1793ની અંદર આવે છે. જોઈએ શું કામ કર્યું સારું નરસું. ઓકે, તો તમને ખબર છે કે છેલ્લે બે આપણે કોર્નવાલિસ અને વોરન હેઝિંગ્ટન સુધી રાખ્યું હતું. હવે આપણે આગળ વધીએ. ઓકે, જેનું નામ છે ગવર્નર જનરલ સર જ્હોન શોર. 1793થી 1708 5 વર્ષ કાર્ય કર્યું. એનું મોઢું કેમ ગયું આર્યું. જય શ્રી કૃષ્ણ ભાઈ. કોણ છે? સર જ્હોન શોર. સારો વ્યક્તિ હતો. કઈ રીતે કહું. કોર્નવાલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. ક્યારે? 1793થી બન્યો અને ક્યાં સુધી કાર્ય કર્યું? 1797. 5 વર્ષ જેવું કાર્ય કર્યું. શું કાર્ય કર્યું? તેને અપનાવેલ દીકરા, કોઈ વ્યક્તિ સારો આવે કે ન આવે, બધી કેરી થોડી ખરાબ નીકળે કઈ. તેને અપનાવેલ તટસ્થ નીતિ. દીકરા ખમી જાઓ, ઉતાવળ ન કરો દીકરા. તટસ્થ નીતિ કોને કહેવાય? કે સાહેબ પક્ષપાત નહીં, એક સરખું રંગ, નહીં ખોટું નહીં સાચું. મતલબ કે એવા સમયે જે અંગ્રેજો કાંઈ ખોટું કરતા તો એને વિરુદ્ધ નિયમ બનાવતા, ભારતો ખોટું કરે તો એની વિરુદ્ધ નિયમ બનાવે. તટસ્થ. તો એની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠા વધુ શક્તિશાળી બન્યા. ઇનસાઇડ મતલબ તમને કહેવાય એમ માગે છે કે અંગ્રેજો જે ખોટું કરતા હતા એ પકડાવા લાગ્યું, બહાર આવવા લાગ્યું, અને જે મરાઠાઓ એટલે કે આપણા ભારતીય લોકો હતા એ જે સાચો અવાજ ઉઠાવતા હતા એને કારણે લોકોને ખબર કે અંગ્રેજો ખોટા છે. કેમ કે કોઈ વ્યક્તિ આપણી બાબત કોઈ બીજી વ્યક્તિને કહે તો આપણી આબરૂ તો ઘટે કે ન ઘટે, એની જે બાબત છે. તેને કારણે મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા અને અંગ્રેજો મૂંઝાણા કે કોને બનાવી દીધો ગવર્નર જનરલ. આગળ આથી સર જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી માથે કંપનીએ ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. મતલબ કે એ સમયમાં ગવર્નર 5 વર્ષ તો કાર્ય કર્યું, પણ અંગ્રેજોને અગાઉથી ખબર હતી કે ભાઈ હવે ગવર્નર જનરલ એવો બનાવજો કે જે ભારત માટે કામ નહીં, કોની માટે કામ કરે? આપણી માટે. મતલબ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કાર્ય કરે એવો વ્યક્તિની શું કરવાની છે? નિમણૂક. અને જે માત્ર ને માત્ર આપણું સારું વિચારે, ગામનું નહીં. તો અગાઉથી નક્કી હતું કે ભારતમાં સર્વોપરી જવાબદારી બનાવી કોણ હશે? કે હવે કોણ આવશે? વેલેસ્લી. ભાઈ વેલેસ્લીનું મોઢું દેખાડો. ઓકે દીકરા, આ લોર્ડ વેલેસ્લી. દીકરા એના વિશે ભણાવું એ પહેલાં કહી દઉં. ચતુર, ચાલાક, લોમડી. હજી 2-4 શબ્દો ખૂટતો તો મને ફોનમાં કહેજો. કે એવો માણસ છે કે ભાઈ એને એવી યુક્તિ હુજીને કે બધા લોકો જેમ આપણે દરિયો હોય બરાબર, એમાં કોઈ માછલીની જાળને કેમ નાની નાની માછલી આવી જાય એવી ઘટના. તો દીકરા લોર્ડ વેલેસ્લી છે. હવે એને કઈ કૂટનીતિ વાપરી જોઈ લે. તમને કેવી રીતે ખબર હોય? પહેલાં તો હું લખી નાખું. ગવર્નર જનરલ જ્હોન શોર હતો, એને હું કઈ નીતિ વાપરી? તટસ્થ. કઈ નીતિ વાપરી? તટસ્થ. હવે આગળ વધીએ દીકરા. ઓકે, આની નિમણૂક ક્યારે થઈ? 1797 પછી. કોના ગયા પછી? જર્શોન ના ગયા પછી. વેલેસ્લી ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની શું કરી? સ્થાપના કરી. દીકરા તાલીમ સંસ્થા એટલે કે એટ ધ એન્ડ તમે સમજી લો એક ચોક્કસ ફોર્ટ કિલ્લો ઊભો કર્યો. એનો મતલબ કે જેટલા વ્યક્તિ અંગ્રેજથી આવશે
ક્યાંથી આવશે? અંગ્રેજ એટલે પોતાના દેશમાંથી આવશે. એને ભારતની અંદર કલકત્તામાં રહી ભારતમાં કઈ રીતે રાજ કરવું જોઈએ, કેવા નીતિ નિયમ બનાવવા જોઈએ, એની માટેની ચોક્કસ તાલીમને આપણે અંગ્રેજીમાં શું કરી છે દીકરા? ટ્રેનિંગ આપવામાં આવશે. સાહેબ કઈ જગ્યાએ ખમો વેલેસ્લીએ ભારતની સંધિ સેવાની અંદર બ્રિટનથી આવતા કે પોતાના દેશમાંથી આવતા એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી. પણ એક માર્કનો પ્રશ્ન છે, કઈ જગ્યાએ? તો દીકરાની ફોર્ટ વિલિયમ કોલેજ, જે તમને મને બંનેને ખબર છે કલકત્તામાં આવી છે. એ ફોર્ટ વિલિયમ કોલેજમાં શું કરવામાં આવતું હતું કે સાહેબ જેટલા અંગ્રેજી વ્યક્તિ આવે ને, અંગ્રેજો, એ લોકોને ભારતની અંદર કઈ રીતે નિયમ બનાવવા જોઈએ, ભારતમાં શાસન કેમ બનાવવું જોઈએ, ભારતમાં રૂલ કેવી રીતે કરવું જોઈએ, એની તાલીમ આપવામાં આવતી. પણ બાગડબિલ્લાની સ્થાપના, હા, તાલીમની સ્થાપના કોઈએ કરી? બરાબર પ્રશ્ન છે. કોણ છે? વેલેસ્લી. આગળ આ માટે વેલેસ્લીએ એક યોજના ઘડી. જો દીકરા, યોજનાને અંગ્રેજીમાં શું કહેવાય દીકરા? સ્કીમ કહેવાય. તમને ખબર છે રાજ્ય સરકારની અલગ અલગ જનધન યોજના, પ્રધાનમંત્રીની અલગ અલગ યોજના આવે કે નહીં, એમ વેલેસ્લીએ એક ચોક્કસ યોજના ઘડી. યોજનાનું નામ શું હતું? તો પેલા નામ પાકું કરો મારી સાથે. હું પેન બદલી નાખું જેને કારણે તમને ખબર રહે. વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજના. આગળ વધીએ. શું કહે છે? વેલેસ્લીએ સહાયકારી સૈન્ય યોજના, મતલબ સહાયકારી, મદદ કરવી. સૈન્ય જેને આપણે શું કહે? લશ્કરો, તાલીમ પામેલું. તો સાહેબ કહેવા શું માગે છે કે આ વ્યક્તિ બહુ ચાલાક હતો. આપણે પીપીટીના માધ્યમથી જોઈએ પહેલાં તમને એડવાન્સ કહી દો, બિયોન્ડ ધ બાઉન્ડ્રી. શું કહે છે કે આ વ્યક્તિએ કીધું કે ભાઈ ભારતની અંદર સૈનિકો તો છે, સુબેદારથી મને ઘણા બધા લોકો છે, પણ એ લોકો ભાઈ હાઈટેક સાધનો જ નથી, શસ્ત્રો જ નથી. અરે ઓછા લોકોની સાથે યુદ્ધ કઈ રીતે જીતી શકાય એ હજી કોઈને આવડતું નથી. જે રાજાઓ આજુબાજુમાં રહે છે, જો દીકરાની બહુ સત્ય બાબત કીધી કે જે રાજ્ય એ, રાજ્ય બી, જે આજુબાજુના જે રાજ્યો છે એ લોકોને પોતાને ખબર કે બાજુવાળો રાજા મારી ઉપર આક્રમણ કરશે તો, અરે ભાઈ મારો પ્રદેશ એનામાં વયો જશે તો, એટલે એ જે રાજાઓ વચ્ચે પણ સંપ નથી, એકતા નથી. એટલે એને ખબર હતી કે ભાઈ આ લોકો વચ્ચે સંપ નથી. એ લોકો પાસે સૈનિકો તો પુષ્કળ છે, પણ લડાઈ ઓછા સૈન્ય કેમ લડાઈ એ જે આવડતું નથી. તો આ તાકાતનો કોઈ ઉપયોગ કર્યો? વેલેસ્લીએ. કઈ રીતે ઉપયોગ કર્યો? જોઈ લઈએ. આવી જાઓ દીકરા. તો વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સર આ યોજના શું છે, સ્કીમ શું છે, જોઈ લઈએ. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. પછી સહાયકારી યોજના શું હતી પહેલા જણાવો. ઓકે દીકરા આવી જાઓ કે સ્કીમ શું હતી. તો પહેલા ધ્યાન આપો. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારવા રાજ્યને આપશે. મતલબ કે અંગ્રેજ સરકાર શું કહે છે? ભારતીય રાજાઓને એક શક્તિશાળી સૈન્ય આપશે, જેમાં મસ્તીના મિલિટરીના વ્યક્તિઓ છે, જેની પાસે હાઈટેક બંદૂકો છે, અને કંઈ જેવું તેઓને અંગ્રેજથી તાલીમ પામેલું હશે, જેને કેમ લડાઈ લડવી ઓછા સાધનો આરે એ ખબર હશે. તો દીકરા આવી જાઓ. એ સ્કીમની અંદર કઈ બાબત હતી એ અહીંયા ભણી લે. કંપની સરકાર એટલે કે અંગ્રેજો દ્વારા, મેં તૈયાર નથી કર્યું, અંગ્રેજો, વેલેસ્લીની સહાયકારી યોજના આ મુજબ છે. આ પ્રશ્ન જોજો. અંગ્રેજ સરકાર દ્વારા તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને મળશે. મતલબ કે જે લોકો અમારી અંગ્રેજ સરકારની વાત માનશે એને અમે લશ્કરની ટુકડી આપશું. તો સાહેબ લઈ લો ને, લઈ લઈએ. આ સૈન્ય રાજ્યના, ટીકમાં કરજો દીકરા, આંતરિક બળવો અને બાહ્ય આક્રમણથી રાજ્યનું શું કરશે? રક્ષણ. મેં તમને કીધું હતું ને, આપણે જે રાજા બાજુમાં રહેતો હોય, આપણે પોતાને અસંતો કે બાજુવાળો મારું રાજ્ય હડપી જશે તો, મુગલ બાદશાહ આપણું રાજ્ય હડપી લેજો, અંગ્રેજો જ આપણા ઉપર આક્રમણ કરશે તો એવા સમયે શું કીધું કે આ જે લશ્કર છે એ રાજ્યની અંદર પ્રજા રાજા ઉપર અસંતોષની લાગણી વ્યક્ત ન કરે, એટલે રાજા સામે રક્ષણ પૂરું પાડશે, અને બાજુવાળો રાજ્ય પણ આપણી ઉપર શું ન કરે? આક્રમણ ન કરે. એટલે શું આપશે? આપણે ચોક્કસ રક્ષણ પૂરું પાડશે. કોણ લશ્કર રક્ષણ પૂરું પાડશે? અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું લશ્કર બળ. આગળ તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજ્યોને, જો ભાઈ પહેલાં હું આપી દીધી, મીઠાઈ ખવડાવી દીધી, આ મીઠાઈની અંદર હું નીકળું જોઈ લઈએ. મીઠાઈની અંદર ઝેર નીકળું. શું કામ? કે આજે મીઠા ઝેર જેવી યોજના હતી. મીઠા ઝેર એટલે 2 મિનિટ માટે તો તમને એમ થયું કે સાહેબ આ તો અંગ્રેજો દયાળુ થઈ ગયા, તમે ખોટીની બુરાઈ કરો છો સાહેબ.
એ લોકો આપણે મસ્તીનું લશ્કર આપે પછી તો આપણે ગમે જગ્યાએ લડવા જઈએ, હાલો ભાઈ આ રાજ્ય લઈ લઈએ. ના ભાઈ, દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે. આ દીકરા, હું તને થોડું બિયન બહાર જાઉં તો તમે જે મોબાઈલ જુઓ છો, જેની અંદર દરેક વસ્તુ ફ્રી છે, ડેટા ફ્રી છે, તમે ટીવી સિરિયલ જોવો છો, પણ તમને ખબર નથી કે તમે સૌથી મોટી કિંમત તમારો કિંમતી સમય તમે એમાં વ્યર્થ કરો. વ્યર્થ તો નહીં, આપણે કિંમતી સમય જવા દઈએ છીએ. અહીંયા આવી જાઓ દીકરા, શું કહે છે કે તેના બદલામાં જેટલા લોકો મારું આ સૈન્ય લેશે, ખમી જાઓ, ઉતાવળ ન કરો, કિંમત ચૂકવી પડે. હું કે ભાઈ લશ્કરી ખર્ચ આપવો પડશે. હવે તમારામાંથી 2 જણા એમ કે સાહેબ મફતમાં કોઈ કામ ન કરે, પૈસા તો દેવા પડે ને. તમારી હવે તો 1,000 લોકો તમારા સૈન્યમાં રહે. આગળ, અથવા તો તમારી પાસે 2 ઓપ્શન છે, કાં તો એક ખર્ચ આપો અથવા તો બીજો કે ઈ પ્રદેશ જેટલી પણ આવક ધરાવતો હશે એ મને નહીં આપવાની દીકરા, અંગ્રેજોને આપવાની. કોને? હા સાહેબ, હવે ધીરે ધીરે સિંગ બહાર કાઢવાનું શરૂ કર્યું. બરાબર છે દીકરા, શું કહે છે? કાં તો તમારે લશ્કરી ખર્ચ ઉઠાવો, આપણો નવાબ છે ભાઈ, ખર્ચા કંઈ સામાન્ય ન હોય. અથવા તો એનો જેટલો ખર્ચ છે, તમારા પ્રદેશની જેટલી આવક થાય છે એ કોને જમા કરાવો? અંગ્રેજોને આપી. મૂળ ગણીને થોડીક આવક થતી હોય, કેમ કે દીકરા એ સમયની અંદર 2 વસ્તુ હતી. તમને ખબર છે, ખેતીવાડી હંમેશા આપણી મુખ્ય પ્રાધાન્ય કામ રહ્યું છે, પણ પ્રાચીન સમયની અંદર ખેતીવાડીમાં આપણે ખેતીવાડી કોના ઉપર આધાર રાખે? વરસાદ ઉપર. વરસાદ કેવો છે આપણા દેશમાં? અનિયમિત અને અનિશ્ચિત. આવે તો આવે, ન આવે તો ન આવે. તો એવા સમયે જેટલી પણ આવક થાય એ દરેક આવક કોને આપી દેવાની? અંગ્રેજ સરકારે. જો તમે આ યોજના સ્વીકારો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજા સાથે યુદ્ધ કે સંધિ પણ નહીં કરે. જો ભાઈ, મારી જેવા રાજા હોય ને કે અગાઉથી વિચાર, જો મને લશ્કર મળી જાય ને તો બાજુનો મેવાડનો પ્રદેશ ઉપાડ લો, બાજુનો મરાઠાનો રાજ્ય પણ લ્યો. હજી હું વિચારતો હતો ત્યાં હું કીધું કે ભાઈ અમારી પરવાનગી વિના હું જે એક પગલું પણ નહીં ભરવાનું, કોઈની સાથે યુદ્ધ પણ નહીં કરવાનું અને કોઈ વિદેશી પ્રજા તમારા રાજ્યમાં દાખલે નહીં કરવું. મતલબ કે દ્વિમુખી પદ્ધતિ યાદ આવી ગઈ કે નહીં? તમે છે કરારને આધારે બંધાઈ જાઓ. આગળ, અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ માટે કરી શકે, મતલબ કે બાજુનું રાજ્ય ઉપર આપણે આક્રમણ કરવું, બાજુનું રાજ્ય સારું છે, આપણે એની સાથે સંબંધો વિકસાવવા છે, તો હાલને સંધિ સ્વીકારી લઈએ. પણ સંધિ સ્વીકારતા પહેલા અંગ્રેજોને જાણ કરવાની રહે. આગળ, રાજ્યના દરબારમાં એક અંગ્રેજી પ્રતિનિધિ હોવો જોઈએ. મતલબ શું કહે છે ભાઈ? તમે જે 12 મંત્રીઓ હોય ને અલગ અલગ ખેતીવાડીના, રાજ્યનું ધ્યાન રાખવા અને પુષ્કળ ધન મેળવવા, તેની અંદરથી એક વ્યક્તિ કોણ હશે? અંગ્રેજ સરકારનો પ્રતિ. મતલબ કે બધી બાબત ખબર, રાજ્યમાં શું હાલી રહ્યું છે, શું થવાનું છે. આગળ, અન્ય વિદેશોને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. અલ્ટિમેટ તમને એમ કહે છે, જો અંગ્રેજ સરકારને તમે હા પાડો તો પોર્ટુગીઝને આવવા નહીં દેવાના, ફ્રેન્ચોને આવવા નહીં દેવાના. આગળની ઘટના. આગળ, જો ભાઈ આપણો લોર્ડ જેન્ટલમેન વેલેસ્લી એને શું કીધું? એક જાળ બિછાવી કે ભાઈ બધા રાજાઓ પોતાનું રાજ્ય આપી દે. હવે તમારામાંથી 2-4 ને માર્યો પ્રશ્ન કે સાહેબ આપણે રાજ્ય નથી લેવું, જાઓ. એનો માનવું જ નથી, કેમ કે સાહેબ એની તો કૂટનીતિ છે, ગાંડાને ખબર પડી જાય. જો ભાઈ આ જેન્ટલમેન જોની વાત તમે નહીં માનો તો એને ખોટી રીતે પણ લેતા આવડે છે. કઈ રીતે એ આગળ ચર્ચા કરી. અત્યારે પહેલા જ્યાં હતા ત્યાં આવી જાઓ. ઓકે, તો વેલેસ્લીની સૈન્ય સહાયકારી યોજના આપણે જોઈ લીધી. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, તેને ઇનકાર કર્યો. જો મેં કીધું હતું ને, 1 જ મિનિટ પહેલા કીધું હતું ને, શું કીધું હતું કે ભાઈ સાહેબ આપણે એની ન માનીએ તો ટીપુ સુલતાન તો ભાઈ સાહેબ તમે કહેતા ને જેન્ટલમેન છે, એને સંધિ સ્વીકારવાની ના પાડી. શું કર્યો? ઇનકાર કર્યો કે ભાઈ અમને તો હું કહેવા માંગે ખબર પડે છે, પરંતુ આ યોજનાનો સ્વીકારને ઇનકાર કરતા અંગ્રેજોએ શું કર્યું? હડપ નીતિ. દીકરા, હડપ નીતિ કોને કહેવાય? આજ કે લેવું. અંગ્રેજોએ નિઝામની સાથે પાછો નિઝામ એટલે કોણ? હૈદરાબાદનો. હા, હૈદરાબાદના નિઝામ સાથે મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું અને અલ્ટિમેટ દીકરા, જો તમારું ધ્યાન અહીંયા હશે વિડીયો લેક્ચરમાં, કે 1799 મૈસૂર વિગ્રહ, છેલ્લું યુદ્ધ, એમાં કોણ વીરગતિ પામ્યો? તો તમને ખબર જ છે કોણ વીરગતિ પામ્યો છે? ટીપુ સુલતાન. હવે સાહેબ આપણા જ લોકો આપણી વિરુદ્ધ જાય તો હાર તો નિશ્ચિત છે. આગળ, મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા શું થયું? મૃત્યુ થયું. આગળ, ત્યાર પછી આવે છે વોરન હેઝિંગ્ટન. પહેલાના ફોટા જોઈ લઈએ.
ઓકે, શું કે છે? વેલેસ્લીએ કઈ યોજના લાવી? સહાયકારી સૈન્ય યોજના. ઓકે, હવે વોરેન હેઝિંગ્ટન કોણ છે સાહેબ? હમણાં તો આવી ગયો હતો ને, 25 વર્ષ પછી તાલવીની પાછો આવ્યો. હવે એને શું કર્યું હવે નેક્સ્ટમાં જોશું. કોણ છે ભાઈ? વિલિયમ બેન્ટિક. વોરેન હેઝિંગ્ટન તો ખ્યાલ જ છે. વિલિયમ બેન્ટિક, ડેલહાઉસી. ચિત્ર જોઈ લો પહેલા. આ વિલિયમ બેન્ટિક છે, જેને અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. આ ઈ જ માણસ છે. હા, પરાણે અંગ્રેજી ભણો જ ને, આ નહીં છે. અને ડેલહાઉસી તેને તાર ટપાલની શરૂઆત, રેલવેની શરૂઆત કરી, સંદેશા વ્યવહાર. આગળ ઓકે, વોરેન હેઝિંગ્ટને નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. મતલબ કે થોડા 25 વર્ષની અંદર પાછું આવ્યું. તો સાહેબ ગુરખા કોને કહેવાય? તો જે નેપાળના જે ભૂરિયા હતા, ગોરા લોકો હતા, એને શું કર્યું? અંગ્રેજની લશ્કર હતું એમાં સામેલ કર્યા. સાહેબ આટલા 25 વર્ષ પછી એવું કંઈ પરિવર્તન થયું? ભાઈ કૂતરાની પૂછ વાકીને વાકી જ રહે. આગળ શું કહે છે? પિંઢારો એટલે કે ગોરા સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં લીધા. મતલબ કે નેપાળના લોકોને પણ અંગ્રેજોની જે લશ્કરી ટુકડી હતી તેમાં સામેલ કર્યા. ત્રીજા મરાઠા વિગ્રહ 1817 થી 1819 કંપનીને અંગ્રેજોને સર્વોપરિતા સ્થપાઈ. મતલબ કે 19મી સદીમાં આવી, 1819 ને કારણે અંગ્રેજોની સર્વોપરિતા સ્થપાઈ. મતલબ કે ધીરે ધીરે સમગ્ર ભારત ઉપર કોનો અંકુશ આવે છે? અંગ્રેજોનો. આ બધા ગવર્નર જનરલ હોય તો અંકુશ આવે જ ને ભાઈ, એકથી એક ચડિયાતા છે. હવે આવે છે વિલિયમ બેન્ટિક. હા, જેને શું કરી? ઓકે, ઉપર વિલિયમ બેન્ટિક. સમય ફોટા જોઈ લઈએ. ઓકે, વિલિયમ બેન્ટિક, લોર્ડ ડેલહાઉસી. ઓકે, આ શું કર્યું? વોરેન હેઝિંગ્ટન છે નેપાળ નેપાળ સાથે શું કર્યું? યુદ્ધ કર્યું અને લશ્કરી તાકાતમાં શું કર્યો? વધારો. ઓકે, વિલિયમ બેન્ટિક 1828 અને 1848 ડેલહાઉસી. ઓકે, વિલિયમ બેન્ટિક ક્યારે આવ્યો? 1828. વિલિયમ બેન્ટિક ભારતના અગાઉ ગવર્નર જનરલની સરખામણીએ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયું. જો દીકરા તમને ઓલરેડી હાઇલાઇટ કર્યું છે, અને જો તમને પ્રશ્ન વાયા મીડિયા પૂછે કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો તમે ડેફિનેટલી લખજો કોણ? વિલિયમ બેન્ટિક. દીકરા શા માટે? દરેક વસ્તુ પાછળના કારણ હોય કે નહીં? હા, તમને ખબર છે કે જે વેલેસ્લી આવ્યો એને કારણે બધા રાજાઓ અસંતુષ્ટ થયા. ઘણા બધા રાજાઓએ પોતાનું રાજ્ય ગુમાવવું પડ્યું. વોરેન હેઝિંગ્ટન આવ્યો, એને પણ ભારતની પ્રજા સાથે સંધિ સેવામાં યોગ્ય વર્તન ન કર્યું. ઊંચા ઊંચા હોદ્દા પર માત્ર અંગ્રેજોની નિમણૂક. તેને કારણે આખા ભારત વર્ષની અંદર હવે તો બધાને ખબર પડી ગઈ હું કે અંગ્રેજો ભાઈ આપણા હિત માટે હતી. તો હવે ધીરે ધીરે લોકોમાં અસંતોષ ભેગો ન થઈ, લોકો રોષે ન ભરાય, એટલે અંગ્રેજોને ખબર હતી કે બે ચાર સારા કામ કરી નાખો. હું કહે છે કે ભાઈ અગાઉના જનરલની સરખામણી એક બે ચાર સારા કાર્ય કરો. તો વિલિયમ બેન્ટિકે સારા કાર્યો કર્યા. અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી. આપણા સમાજમાં જે નાની ઉંમરે લગ્ન થતા હતા કુરિવાજોને દૂર કર્યા. તો ઉદાર ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક આવે છે. અગાઉના ગવર્નર જનરલે અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિ. જો સાહેબ પકડી લો શબ્દ દીકરા, સામ્રાજ્યવાદી નીતિ કોને કહેવાય? પોતાના રાજ્યનો વિસ્તાર વધારવો. દીકરા બીજી વાર કહું છું, મતલબ કે અંગ્રેજોને બંગાળ તો મળી ગયું, બંગાળમાંથી બિહાર ઓરિસ્સા મળી ગયું, અવધ ઉત્તર પ્રદેશ મળી ગયું, આટલો પ્રદેશ તો દક્ષિણ ભારત જીતી લીધું, બાકી હતું તો મરાઠાએ જીતી લીધું, મરાઠાનો પ્રદેશ ગુજરાત નીચે. તો એવા સમયે સામ્રાજ્યવાદી નીતિ, પોતાના રાજ્ય વિસ્તારનો વધારો, રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો છે, મતલબ કે જે રાજાઓ અસંતુષ્ટ થયા છે, ભારતની પ્રજા નાખુશ થઈ હતી અંગ્રેજોથી, એમના વચ્ચે એકલા નહીં, એમના વચ્ચે એકતા ઊભી ન થાય. દીકરા એને બીક છે કે આપણા ઉપર ચોક્કસ શું ન થાય.
બી કે શું કે છે આપણા વિરુદ્ધ યુદ્ધ જાહેર ન કરે એના માટે શું કાર્ય કર્યા? આ સ્વાર્થથી કાર્ય કર્યું, મતલબ કે એ લોકો આપણા વિરુદ્ધ યુદ્ધ ન કાઢે, મોરચો ન કાઢે, એટલે અગાઉથી શું કરો? બે ચાર સારા કામ કરો. શું કામ કર્યા? ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય શું કે છે? અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોના માથે જાય છે? વિલિયમ બેન્ટિક. ક્યારે? 1835. ક્યાંથી શરૂઆત કરી? ઉત્તર પ્રદેશના બંગાળથી શરૂઆત કરી. આગળ, ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલિયમ બેન્ટિકના સમયમાં 1833માં સંધિ ધારા અંતર્ગત 1833ના સંધિ ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. ક્યારની ઘટના બેટા? 1833ની. 1833 સંધિ ધારા કોને કહેવાય? ધારા એટલે કે કાયદો, સંધિ એટલે સિવિલ સર્વિસમાં કેની શિક્ષણની શરૂઆત કરી? પાશ્ચાત્ય. દીકરા પાશ્ચાત્ય એટલે પશ્ચિમ સંસ્કૃતિ તરફનું. દીકરા તમને જો અગાઉની 8મા ધોરણની વાત કરું, તમને ભણી ગયા કે આપણા ભારતની અંદર જે શિક્ષણ હતું એ બહુ બેઝિક લેવલનું હતું, ફંડામેન્ટલ્સ લેવલ હતું, જેમાં ચોક્કસ અભ્યાસક્રમ ખેતીવાડીનો એવો જ. પરંતુ હવે ભારતની અંદર પણ જે વિદેશોમાં જે શિક્ષણ આપવામાં આવે છે અંગ્રેજી, ચોક્કસ સિલેબસ, ચોક્કસ પાઠ્યક્રમ, ચોક્કસ ચેપ્ટર, એ હવે ક્યારે શરૂ થઈ? 1833. કોઈ શરૂ કરી? વિલિયમ બેન્ટિક. આગળ, પરિણામે 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. દીકરા કેળવણી એટલે શું થાય? આ શબ્દ બહુ ગુજરાતીનો શબ્દ છે. કેળવણીને અંગ્રેજીમાં શું કહેવાય? એજ્યુકેશન. તમને ખબર છે તમારા સમયમાં ઘણીવાર કેળવણી સમારંભ યોજાય, એનો મતલબ શું થાય? કે જેટલા લોકો તારલાઓ છે, સારા માર્ક લાવ્યા છે, એજ્યુકેશનને લગતો પ્રોગ્રામ, ઇનામ આપવા. આગળ, વિલિયમ બેન્ટિક સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર શું કહે છે? ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી. મતલબ કે જે વોરન હેઝિંગ્ટન, હા કે ના? યાદ આવ્યું? હા. વોરન હેઝિંગ્ટન્સે શું કર્યું? તો માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ જે ન્યાયતંત્રમાં છે એમાં કોને નિમણૂક કરી હતી? માત્ર ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજો. પરંતુ આ ભાઈ વિલિયમ બેન્ટિકે શું કીધું? અંગ્રેજો નહીં, જે લોકો સત્ય હશે, સારા લોકો હશે, ઇન્ટેલિજન્સ છે અને લાયક હશે એવા ભારતીય લોકોને કઈ જગ્યાએ મૂકવાની શરૂઆત કરી? ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર. કલકત્તા, મદ્રાસ, મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના. અત્યારે તો દરેક રાજ્યમાં એક એક હાઈકોર્ટ છે, પણ એ સમયમાં ઓછી હતી. કઈ કઈ હતી? કલકત્તા, મદ્રાસ એટલે કે ચેન્નઈ, મુંબઈ હાઈકોર્ટની સ્થાપના થઈ. આમ ઈસવીસન 1833માં આધુનિક કાયદા દ્વારા મતલબ કે સાહેબ ધીરે ધીરે થોડોક સમય બદલાય છે. પ્રાચીન સમયમાં પાયાનું શિક્ષણ હતું. 1833થી અને 1835થી આધુનિક શિક્ષણ શરૂ થયું. આઈઆઈટી શરૂ થઈ, IIM શરૂ થઈ. આગળ, તેને કારણે એક સમાન કાયદાની નીતિની શરૂઆત થઈ. મતલબ કે સમગ્ર ભારત વર્ષમાં પાશ્ચાત્ય શિક્ષણ સમગ્ર ભારતમાં હવે એક જ નિયમ લાગુ રહેશે. આગળ, સારા કાર્યો કર્યા તો વખાણ કરીએ છીએ. અને પછી મારો વન ઓફ ધ ફેવરેટ ગવર્નર જનરલ છે ડેલહાઉસી. અરે ભાઈ દરેકનો છે, એ છે ને વ્યક્તિ વિશે ચર્ચા પછી કરી, કેમ કે દીકરાઓ ડેલહાઉસી એવો છે કેમ સંકી. હા દીકરા, સંકી કોને કહેવાય? કે એના મનમાં ઉજા તો કરી નાખે, ન કરવું હોય તો ન જ કરે. જોઈ લઈએ કોણ છે. ડેલહાઉસીની ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. જો ભાઈ એક તો ખરાબ ગુણ હોય જ તે ને બધામાં. ઉગ્ર સામ્રાજ્યવાદી એટલે પોતાનો રાજ્ય વધારવો, પોતાના રાજ્ય વિસ્તારમાં સતત વધારો કરવો માનતો હતો. મતલબ કે સમગ્ર ભારત ઉપર મોટા ભાગના રાજ્યો પર અંગ્રેજોની પકડ હતી, પરંતુ સમગ્ર ભારત ઉપર માત્ર ને માત્ર કોનો અંકુશ હોવો જોઈએ? અંગ્રેજોનો. ઈચ્છતો હતો. આગળ, તેને સામ્રાજ્યવાદી નીતિ. સામ્રાજ્યવાદી એટલે સમગ્ર ભારત પર હવે થોડાક એવા પ્રદેશો ન વધવા જોઈએ, બધા પર અંગ્રેજો. સામ્રાજ્યવાદી નીતિને પોષવાને એક શબ્દ લઈએ, પોષણ આપવા, વિકાસ કરવા, કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા 3 વસ્તુ દાખલ કરી: જીત, જપ્તી અને ખાલસા નીતિ. દીકરા રિપીટ કરું, જીત કોને કહેવાય? ગમે એ થાય, ગમે એવો રાજા હોય, ગમે એટલી શક્તિશાળી, મારે આ રાજ્ય જોવે છે એટલે જોવે જ. જીત, હારવા માનતો નથી. કોણ હારવા માને? આગળ, જપ્તી. મતલબ જપ્તી કોને કહેશું દીકરા? બળજબરી. મને પ્રેમથી રાજ્ય આપી જો તો ઠીક છે, ને કે મને પરાણે લેતે આવડે. અને ત્રીજું ખાલસા નીતિ,
આ શું છે આનો એક મોટો પ્રશ્ન આ જ વિડીયો લેક્ચરના અંતે અત્યારે સમજાવીશ. એટલે કે આવો વ્યક્તિ ધરાવતો જીત જપ્તી અને ખાલસા નીતિ. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1899માં કઈ સેવા શરૂ કરી? સંધિધારા એટલે કે સિવિલ સર્વિસ શરૂ કરી. અનન્વય દીકરા અનન્વય એટલે શું થાય? તે હેઠળ સંધિ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરી. દીકરા ઉભા રે, જો ન ખબર પડી હોય તો હિમાયત એટલે શું થાય? માંગણી. દીકરા આજના લોકશાહી પર્વની અંદર તમને ખબર છે કે ન્યાયતંત્ર કે મોટા મોટા પદ ઉપર જવું હોય, આજના સમયે મોટા મોટું પદ કયું થાય? વહીવટી વાત કરું, સિવિલ સર્વિસ, જે સરકારી કર્મચારી હોય જેને સરકાર પગાર ચૂકવતી હોય, તો તમારા મગજમાં સ્ટ્રાઇક થાય કે સાહેબ આઈપીએસ ઓફિસર, પોલીસ અધિકારી, ન્યાયતંત્રના સુપ્રીમ કોર્ટના જજ. વેરી ગુડ. તમારો પ્રશ્ન બરોબર કે સાહેબ આ બધી પોસ્ટો છે ને આમ ઊંચી કહેવાય. હા, તો એવા સમયે દીકરા આપણે આજે યુપીએસસી કરવું હોય, આઈપીએસ ઓફિસર થવું હોય, હા કે ના, પીએસઆઈ થવું હોય, તો આપણે શું કરવું પડે? તો સાહેબ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી પડે, એમાં ગુણ લાવવા પડે, અને જો પાસ થઈ જાય તો આપણી A1 ક્લાસ, સેકન્ડ ક્લાસમાં આપણે શું થઈ? નિમણૂક થઈએ. તો એવી જ રીતે પ્રાચીન સમયની અંદર ભારતીય લોકો પણ ગવર્નર બની શકે ભાઈ, ભારતીય લોકોને પણ સ્થાન મળે. એટલે 1899ની અંદર સંધિધારા, સંધિધારાને શું કહેશું? સિવિલ સર્વિસ. સિવિલ સર્વિસમાં અન્વય તે હેઠળ સંધિ સેવામાં ભારતીય લોકોને, કયા લોકોને? ભારતીય લોકોને પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક શરૂ કરવાની હિમાયત એટલે શું કરી? માંગણી કરી. પછીથી ભારતીયો પણ આવી સંધિ સેવામાં ભાગ લઈ, પરીક્ષામાં ભાગ લઈ જોડાઈ શકે એવા નિયમો કરાવવામાં આવ્યા. દીકરા રિપીટ કરું, આ પાઠ સાથે સંગત ધરાવતો હતી, પણ પ્રાચીન સમયમાં સુભાષચંદ્ર બોઝ, દીકરા રિપીટ કરું કે અંગ્રેજોની જે પરીક્ષા હતી ને એ ખૂબ કઠિન હતી, જટિલ હતી, આજના યુપીએસસી જેવી હતી. પરંતુ આપણો ભારતીય એવો વ્યક્તિ જે સુભાષચંદ્ર બોઝ, જે ઇન્ડિયન સિવિલ સર્વિસ ICS, ઇન્ડિયન સિવિલ સર્વિસ, જેની અંદર ઇંગ્લેન્ડમાં જઈ, વિદેશમાં જઈ ભારતની અંદર પહેલો અને સમગ્ર વિશ્વની અંદર ચોથો નંબર મેળવ્યો હતો, પણ છતાં એ શું ન કરી? જોબ ન કરી. હવે તમને પ્રશ્ન, સાહેબ આખા ભારતમાં પહેલો હતો, ગવર્નર જનરલ બન્યો હતો, આજે ભારત ક્યાં પહોંચી ગયો? ના દીકરા, એની ચર્ચા 5મા 6ઠા ચેપ્ટરની વાત કરીશ, એટલે તમને ખબર પડે કે આપણો ભારતીય વ્યક્તિએ પણ પ્રયત્ન કર્યો હતો અને સમગ્ર ભારતમાં પહેલો અને સમગ્ર વિશ્વમાં ચોથા નંબર સુભાષચંદ્ર બોઝની પસંદગી થઈ હતી. ચોક્કસ કારણોને કારણે આને ચોક્કસ આ ભારત અંગ્રેજો વતી કાર્ય ન કર્યું, એની ચર્ચા પછી કહીશ. આગળ હવે તમને ખબર હોય છે કે એ સમયમાં સુભાષચંદ્ર, આપને એમ થાય કે મોટા મોટા નેતા શું ભણ્યા હશે લોકોને, સાથે જો ના, પણ સુભાષચંદ્ર બોઝ એવા હતા જેને ઇન્ડિયન સિવિલ સર્વિસની અંદર ચોક્કસ રેન્ક પ્રાપ્ત કર્યો હતો. અને જ્યારે ઇંગ્લેન્ડથી જ્યારે ભારત તરફ, બોમ્બે તરફ આવતા હતા ને, ત્યારે લાખો લોકો એને સ્વાગત કરવા ઊભા હતા. શા માટે? ન્યૂઝપેપરમાં છપાઈ ગયું કે સુભાષચંદ્ર બોઝ એવા વ્યક્તિ છે, ભારતના પ્રથમ વ્યક્તિ છે જે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં શું થયા છે પાસ. પરંતુ શા માટે જોબ ન કરી એની ચર્ચા પછી. શું કહે છે કે નવો પ્રશ્ન કે સાહેબ બોલો વેલેસ્લીની વાત કરો ને, તો આપણે પ્રશ્ન જોઈ લીધો કે વેલેસ્લીની મીઠા ઝેર સમાન યોજના વિશે માહિતી આપો. દીકરા રિપીટ કરું, મીઠા ઝેર સમાન એટલે મેં હમણાં વાત કરી કે સાહેબ ખાતા ખવાઈ જાય પછી ખબર પડે કે આ વસ્તુ ખાવાની હતી. મતલબ કે ભૂલથી ઘણા બધા રાજાઓએ આ યોજના દાખલ કરી હતી, અમલમાં લીધી હતી, પણ એનું પરિણામ બહુ મોટું ચૂકવવું પડ્યું. જોઈએ તો તમને પ્રશ્ન બે રીતે પૂછાય, વેલેસ્લીની સહાય કરી શેની યોજનાની માહિતી આપો, અથવા તો શું કહે છે વેલેસ્લીની મીઠા ઝેર સમાન યોજના આપો. તો બંનેનો ઉત્તર એક જ છે જે આપણે ભણી ગયા. કઈ કઈ યોજના? અમારો પ્રતિનિધિ રાખો, લશ્કરી ખર્ચ ચૂકવો, ચોક્કસ આવક ધરાવતો પ્રદેશ અમને આપો, કોઈ પણ વિદેશી પ્રજાને અમને પૂછ્યા વગર તમારી નોકરીએ રાખવો નહીં. આ બધી કોની યોજના હતી? વેલેસ્લી, જે આપણે ભણી ગયા. અન્ય વિદેશોને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. ઓકે, ઘણા બધા રાજાઓ આમાંનો શિકાર બની ગયા, અને જો ન બન્યા હોત તો ચીટિંગથી, હડપ નીતિથી પણ વેલેસ્લી આ યોજના દાખલ કરે. કોણ માર્યો ગયો? ટીપુ સુલતાન. કોની મદદથી? નિઝામનો હૈદરાબાદ. આપણા દુશ્મનો હોય ઘણા. પરિણામ શું આવ્યું? આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. દીકરા કેમ મીઠા ઝેર? હું ઓફલાઈનની અંદર જ્યારે ભણાવતો હતો ત્યારે મેં છોકરાને કીધું કે બેટા આપને આવી ઓફર મળી હોય, હે બેટા અંગ્રેજ સરકાર આપને એમ કે તમારે એક હાઈટેક લશ્કરી આર્મીનું તમને મિલિટરી આપશું,
જે તમારું રક્ષણ કરશે, તમારી સાથે આગળ પાછળ ચાલશે, તમને બાજુના રાજ્યથી રક્ષણ આપશે, મુગલોથી રક્ષણ આપશે, તો તમે રાખશો? તો ઘણા બધા વ્યક્તિ તો હોશિયારો એને શું કીધું કે સાહેબ અમે ન રાખીએ, કેમ કે સાહેબ એની કિંમત ચૂકવવી પડે, એટલો આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડે. આપણે તો સાહેબ ચિઠ્ઠીના ચાકર થઈ જઈએ, બધા નિયમ એને પૂછી કરવા પડે. રાજ્યમાં પાછો એનો મંત્રી બેઠો હોય, વિદેશી તમે મદદ ન લઈ શકો. આમાંથી બેચા વિદ્યાર્થી એવા હતા કે સાહેબ એમ નહીં સાહેબ, આ મિલિટરી હોય તો સાહેબ વટ પડે કે ન પડે, તો આ યોજના કેવી રીતે મીઠા ઝેર સમાતી, ખાતા ખવાઈ જાય પણ કિંમત ચૂકવવી પડે. આ યોજનાને અમલ કરી ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડાઈ ગયા. જો પેલી છલાંગ મારી હોય ને કે સાહેબ લઈ લઈએ બાજુનું રાજ્ય હડપી લેવું, એને કારણે ઘણા બધા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભળી ગયા. મતલબ કે રાજ્ય તો રાજાનું હોય પણ એના પર સમગ્ર પકડ કોની મજબૂત થઈ છે? અંગ્રેજોની. વેલેસ્લીની શરત અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. સાહેબ એના નામ જણાવો કે કોણ સૌથી પહેલા મીઠા ઝેર સમા યોજના અપનાવી? તો યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો કયા કયા લોકોએ આ રાજ્યો હતા કે જેને આ વસ્તુ અપનાવી, અને શાસકો એવા કયા રાજા હતા? નિઝામ સૌથી પહેલા જો બરફી ખાવા ગયો તો હૈદરાબાદનો નવાબ, મૈસૂર દક્ષિણ ભારત, ભોસલે અવધ યુપી, ગાયકવાડ સિંધિયા, આ એવા બધા રાજ્યો હતા જે કોની વાતમાં આવી ગયા હતા? મારી વાતમાં નહોતા આવ્યા, વેલેસ્લીની વાતમાં આવ્યા હતા. એટલે કે સત્તાની અંતિમ પકડ અંગ્રેજોના હાથમાં આવી અને ગવર્નરના હાથમાં આવી, અને પાછી એટલી આવક તો આપવાની હો. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ પ્રશ્ન તમને આગળ કામ આવશે. શું કે છે? હુ વોઝ ધ ડેલહાઉસી? ડેલહાઉસી કોણ છે? સાહેબ તમે કીધું તો પાછળ સમજાય. હા હું સમજાવીશ. ડેલહાઉસી કોણ છે? એની ખાલસા નીતિ કઈ છે? ભાઈ મને સમજાવો, ખાલસા નીતિનો અર્થ આપો. ઓકે, તેને અંતર્ગત કયા કયા રાજ્યો હડપી લીધા? શું કે છે? કયા કયા રાજ્યો હડપી લીધા? કઈ રીતથી, કઈ પદ્ધતિથી લઈ લીધા? હવે કોઈ મારા રાજ્યમાં આવે અને હું મારો પ્રદેશ તો ન આપ્યો, કોઈ કૂટનીતિ જ વાપરી હશે. યસ, કઈ પદ્ધતિથી ખાલસા કર્યા તે જણાવો. ચલો જણાવી દઈએ. પેલી તો વાત કે સાહેબ ડેલહાઉસી તો ખબર પડી, કઈ કઈ વસ્તુમાં તો જીત, જપ્તી અને ખાલસા નીતિ. ખાલસા નીતિ હજી ખબર નથી, સમજાવું છું. જીત એટલે કે સાહેબ ગમી થાય, એને હાર તો પચવી જ નહોતી ગમતી. ગમી શબ્દમાં હું જોતી હતી જીત, ગમી પ્રદેશ હડપી લ્યો. જપ્તી એટલે બળજબરી, પરાણે લેતડ. પણ સર આ ખાલસા નીતિ શું છે? આવી જાઓ દીકરા. ખાલસા નીતિનું બીજું નામ છે શું છે? હડપ નીતિ. હવે તમને ખબર છે કોઈ નાના છોકરાઓને આપણે ચોકલેટ આપે, ચોકલેટ છોકરા માટે ખરાબ હોય, હા કે ના? પ્રેમથી માંગે બેટા આપી દે ને, ન આપે આપણે પછી શું કહીએ? ખેંચી લઈએ કે નહીં? એ હડપ નીતિ. જેનું બીજું નામ દત્તક પ્રથા પ્રતિબંધિત ધારા. દીકરા ધારાને આપણે શું કહેશું? ભાઈ ધારા એટલે છોકરીની કાયદો. હા એમ મારે પાછું કેવું પડે ને. હા શું કહે છે કે આનું બીજું નામ શું છે? દત્તક પ્રથા પ્રતિબંધિત ધારા. દીકરા હા કે ના કહેજો કે ઘણા બધા લોકોને સંતાન ન હોય, યસો નો આ સમયમાં, તે લોકો શું કરે કે પોતાનો જે વંશ હોય એ આગળ વધ્યો ન હોય, તો એવા સમયે શું કરે કે અનાથ આશ્રમમાં જઈ કોઈ બાળક છે કે કોઈ બાળકીને શું રહે પોતાના ઘરે લઈ આવે અને શું કરે? દત્તક લઈ લે. દત્તક એટલે શું થાય કે એની સંપૂર્ણ જવાબદારી લે. મતલબ કે પોતે તો માતા પિતા એના બનશે, મતલબ કે પોતાની પાસે સંતાન નથી, એટલે અનાથ આશ્રમમાંથી જે વ્યક્તિ આવી છે એને દત્તક લેશે, એનું સમગ્ર ધ્યાન રાખશે. તો આ કેવી ધારા હતી કે દત્તક પ્રથા પ્રતિબંધિત ધારા. મતલબ કે એવા સમય જો રાજા પાસે, તમને કહે છે પ્રાચીન સમયમાં રાજાનું સ્થાન વંશ પરંપરાગત હતું. મતલબ કે રાજાનો છોકરો રાજા જ બને, મોચીનો છોકરો મોચી જ બને. પણ હવે એવું નથી. હવે કેવું છે? જે લાયક છે, જે કૌશલ્ય ધરાવે છે, જે આવડત ધરાવે છે, એ ચોક્કસ સ્થાન મેળવશે. આનું સરસ મજાનું ઉદાહરણ તમને કહે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. આવી જાવ રાજકારણમાંથી બહાર, આપણે બહુ નથી જવું અંદર. શું કહે છે? તો એ પ્રાચીન સમયમાં ઘણા બધા રાજાઓ પાસે ચોક્કસ એના સંતાનો નહોતા, બરાબર? રાજાઓ પાસે એના સંતાનો હતા, તો હવે એ સ્થાન ભોગવશે કોણ? રાજા પછી રાજ્યનું વહીવટ કોણ કરશે? શાસન કોણ કરશે? તો આપણે શું કરીએ કે રાજા જે વ્યક્તિને નિમી નાખે એ રાજ્યનું શું કરશે? સંચાલન કરશે. સંચાલન ગુજરાતીમાં શું કે વહીવટ કરશે. પણ આ ભાઈ હું કીધું કે જેટલા રાજાઓને છોકરા નથી એ લોકો હવે કોઈ પણ વ્યક્તિને દત્તક લઈ શકે નહીં. હવે સાહેબ એમ થોડું હાલે, રાજાની ઈચ્છા જેમ જે કર્યું. પણ હવે હું કીધું? ડેલહાઉસી આવ્યો. હુઝ કમ? ડેલહાઉસી. શું કીધું કે હવે કોઈ પણ રાજાઓ કોઈ અન્ય વ્યક્તિને દત્તક લઈ શકશે નહીં. જોઈ લઈએ ભાઈ,
અર્થ આવે છે દીકરા, વ્યાખ્યા પ્રોપર હોય, અર્થ આવે છે કે જેવા આવી નીતિ હતી, મતલબ કે ખાલસા નીતિ એક એવી નીતિ હતી, એક એવી રીત હતી કે જે વ્યક્તિને પૌત્રિક વારસદાર ન હોય, શું કે છે, જે વ્યક્તિને પૌત્રિક વારસદાર ન હોવાથી, મતલબ કે વારસાગત કોઈ સંતાન ન હોવાથી, સત્તતિ એટલે કે છોકરો ન હોવાથી, તેવી સ્થિતિમાં સર્વોચ્ચ સત્તા મતલબ કે રાજ્યની અંતિમ સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાને આધીન, પોતાને એટલે પોતાને આધીન સામ્રાજ્યમાં ભેળવવાની નીતિ શું કહેવાય? ખાલસાની. સામ્રાજ્ય મતલબ કે હવે એ પ્રદેશ ઉપર કોનો કબજો રહેશે? અંગ્રેજો. આનું બીજું નામ હડપ નીતિ. સાહેબ કાંઈ ખબર ન પડી? એનો મતલબ એમ થયો કે જો ભાઈ રાજા, અમને ખબર છે અવધ, હા ઉદાહરણ છે, તમારા રાજામાં બરાબર, રાજા પાસે ચોક્કસ સંતાન નથી, હવે રાજાની ચોક્કસ ઉંમર થઈ ગઈ છે, તો હવે તમારી પાસે સંતાન છે નહીં, અને હવે અમારો નિયમ શું છે? દત્તક પ્રથા પ્રતિબંધિત ધારક. હવે તમે કોઈ પણ વ્યક્તિને અનાથ આશ્રમમાંથી અથવા કોઈ પણ વ્યક્તિને દત્તક લઈ શકતા નથી. તો હવે તમારા રાજ્યમાં કોનો અંકુશ રહેશે? કોનો નિયંત્રણ રહેશે? કોનો? ડેલહાઉસી ગવર્નર, અંગ્રેજોનો. રિપીટ કરું કે પૌત્રિક વારસદાર ન હોવાથી એવી સ્થિતિમાં સર્વોચ્ચ સત્તા કંપની પોતાને આધીન પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેશે. અને શું કે ખાલસા નીતિ, જેનું બીજું નામ હડપ નીતિ. આમાંથી 2% વર્ગને એમ થાય કે સાહેબ આ વસ્તુ ખોટી ન પડે. રાજાની જે ઈચ્છા કે પોતાનું રાજ્ય આપવું કે ન આપવું, એ કોઈ પણ વ્યક્તિને મંત્રીને આપી શકે ના દીકરા. એવી નીતિ હતી કે એવા સમયે માત્ર સત્તા કોણ ભોગવી શકે? અંગ્રેજો. જો પૌત્રિક વારસદારનો સત્તતિ ન હોય. તો સાહેબ ખાલસા નીતિના ઉદ્દેશો શું હતા? આના હેતુ દીકરા, ઉદ્દેશો કોને આપણી સાદી ભાષા શું કહે? ધ્યેય. કે સાહેબ શા માટે અમલમાં આવી હતી? પહેલું તો બ્રિટિશ સામ્રાજ્યનું નિર્માણ કરવું. શું કહે છે દીકરા? સામ્રાજ્ય, હું 2 વાર બોલ્યો ને 3જી વાર બોલું છું કે ભારત વર્ષમાં શું કહે છે? સમગ્ર ભારત વર્ષની અંદર એક જ વ્યક્તિની શાસન હોવું જોઈએ, વિસ્તાર હોવો જોઈએ સામ્રાજ્યમાં. કોણ? અંગ્રેજો. કોણ? આગળ મતલબ કે પોર્ટુગીઝ, ફ્રેન્ચ ને કોઈ રાજા, મુગલ બાદશાહ, કોણ? માત્ર અંગ્રેજો. બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ માટે ભારતીય બજાર ઉપલબ્ધ કરાય. ઔદ્યોગિક ક્રાંતિ કોને કહેવાય દીકરા? એનો મતલબ ઔદ્યોગિક ક્રાંતિનો અર્થ પછી કે નેક્સ્ટ લેક્ચરમાં, મતલબ કે અત્યારે જરૂર નથી. ઔદ્યોગિક ક્રાંતિ એટલે પોતાના દેશમાં મસ્તીનો વેપાર થાય, પુષ્કળ પૈસા મળે. પણ દીકરા વેપાર ક્યારે થાય? ત્યારે તમે વસ્તુ બનાવો, પણ લેવા વાળો કોઈ હોવો જોઈએ ગ્રાહક. તો એવા સમયે બ્રિટનમાંથી આટલો બધો તૈયાર માલ પરાણે કઈ જગ્યાએ, કઈ બજારમાં વેચતા હતા? ભારતીય. કઈ કિંમતે? ઊંચી કિંમતે. ઊંચી કિંમતે વેચો, અહીંયાથી ઓછી કિંમતે ભારતમાંથી લઈ જાઓ, તો કોને નફો થાય? ભારતને. તેને કારણે ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ માટે ભારતીય બજાર ઉપલબ્ધ કરી. મતલબ કે બધો માલ વેચવાનો ક્યાં? ભારતમાં વેચો. કઈ કિંમતે? ઊંચી કિંમતે. ઓકે. ડેલહાઉસીની ખાલસા નીતિની પદ્ધતિ જો દીકરા ધ્યાન રાખજો, કઈ પદ્ધતિથી જોઈ લો, પછી આ સાહેબ હું ભણાજી ખ્યાલ હોવો જોઈએ આપને. જો ખાલસા નીતિનો અર્થ આવી ગયો. કયા કયા રાજ્ય ખાલસા કહી રહી હમણાં જોયું, 5 રાજ્યો એ હમણાં આવશે. કઈ રીતથી, કઈ પદ્ધતિથી? આ 2 પ્રશ્નો હમણાં તમને પાઈ ચાર્ટથી સમજાવું. ઓકે. ડેલહાઉસીની ખાલસા નીતિની પદ્ધતિ. તમને ખબર છે ખાલસા નીતિ કઈ છે? પૌત્રિક વારસદાર ન હોય તો એવા સમયમાં સત્તાની અંતિમ સત્તા કોની? અંગ્રેજોની. યુદ્ધ દ્વારા ખાલસા. દીકરા યુદ્ધ દ્વારા એટલે કે હવે ડેલહાઉસીને કોઈ એક પ્રદેશ ગમી ગયો છે, બરાબર, પણ એ પ્રદેશ રાજા આપવા તૈયાર નથી, તો શું કરશે? યુદ્ધ કરશે. ત્યાર પછી રાજાના અપુત્ર અવસાન થતા શું કહે છે કે પુત્ર તો છે સાહેબ, પણ યુદ્ધમાં વીરગતિ પામ્યો છે, નાની ઉંમરે મૃત્યુ પામ્યો છે, ઘણા બધા રોગ હશે ને, તો એવા સમયે રાજાના અપુત્ર અવસાન પામતા ખાલસા મતલબ હડપી લો. અહીંયા લખીને ખાલસા નીતિ એટલે શું થાય? હડપ નીતિ. ગેરવહીવટી નાબૂદી નીચે ખાલસા. દાખલા તરીકે અવધી સમયની અંદર સરસ મજાનું રાજ્ય હતું, પણ હવે અવધનો રાજા પાસે પુત્ર છે, પ્રેમથી આપશે નહીં, એને હરાવો એવા છોકરો, તો શું કરશે? કૂટનીતિ. મતલબ આખા પ્રજામાં બધી માહિતી ફેલાવતો કે ભાઈ આ તમારો રાજા છે ને, એને વહીવટ કરતા હાથ આવડતો, એને વહીવટ શાસક ખોટું કરે છે, પ્રજાને જ છેતરે છે. એવા ગેરવહીવટની નાબૂદીમાં તો કે ખોટી આબરૂ ગુમાવીને કરજની ઉઘરાણી તળે. મતલબ કરજ એટલે શું થાય? તમને ખબર છે ઘણા બધા લોકો પૈસા ઓછી જાય તો આપણે શું કે ચોક્કસ વ્યાજ આપીએ કે નહીં, કે ભાઈ તારે આટલું વ્યાજ દેવાનું. તો એવા સમયે આ લોકો અંગ્રેજો શું કરતા? બહુ હોશિયાર ચાલાક હતા.
જ્યારે ખેડૂતો પોતાની પાસે શાહુકાર પાસે જ્યારે પૈસા લેવા આવે ખેતીવાડી માટે, તેને ધિરાણ એટલે કે પૈસા તો આપતા પણ વ્યાજના દરે એટલા બધા ઊંચા રાખતા કે ઘણી વાર જો વરસાદ ન આવ્યો હોય, દુકાળની પરિસ્થિતિ થઈ હોય, તો એવા સમયે ઘણીવાર ખેડૂતો એ પૈસા ન ચૂકવી શકે, કાં તો એને મૃત્યુ કરવું પડે, કાં તો અંગ્રેજોની ખરાબ સજાનો હાથ બનવું પડે. કરજ એટલે કે શું? ચોક્કસ વ્યાજનો દર. તમે સીધી ભાષામાં લખો વ્યાજની ઉઘરાણી તળે ખાલસા. નામ માત્રની સત્તાનો અંતર. દાખલા તરીકે કોઈ એક રાજા છે, એ પાસે બહુ નાનું રાજ્ય છે, હું કોઈને હેરાન ન કરતો, કોઈ મને હેરાન ન કરતો, પણ હવે એ પ્રદેશે મારે જોવે છે, ગમી હોય તો હું એ પ્રદેશ મને આપી દો. તો સાહેબ કોણ કોણ છે? યુદ્ધ દ્વારા ખાલસા પંજાબ, પેંગુ, નીચલું બર્મા. દીકલા ધ્યાન આપજો, જે હાલનું દક્ષિણ મ્યાનમાર છે, દીકરા એટલું તો ખબર છે ને, બર્માને મ્યાનમાર એ કહેવાય. હા, એ લોકોને યુદ્ધ દ્વારા ખાલસા કર્યા. તમને કહું છે પ્રાચીન સમયમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ એ પણ ભારતનો ભાગ હતો. આગળ રાજાના અપુત્ર અવસાન પામતા ખાલસા સતારા, મહારાષ્ટ્ર, જેતપુર, સબલપુર, ઉદયપુર, મધ્યપ્રદેશ. ઉદયપુર એટલે રાજસ્થાનનું ઉદયપુર નહીં, મધ્યપ્રદેશનું ઉદયપુર. ઝાંસી, તમને ખબર ઝાંસીની રાણી, ઉત્તર પ્રદેશ. બદાલ, નાગપુર. ગેરવહીવટ નાબૂદી, અવધ. કરજ વધારે ધિરાણ પરનો વ્યાજ દર વધારે, કરજની દરે ઉઘરાણી. નિઝામનો વરાળ પ્રાંત. આ નિઝામ યાદ છે ને ભાઈ? પાછો કહો. ઓકે, ત્યાર પછી આવે છે કર્ણાટકનો તાંજોર. કયો? નામ માત્ર સત્તા. દીકરા એક માર્કનો પ્રશ્ન કરો ધોરણ 10 માટે. જે ભરતનાટ્યમ છે ને, હા, તમને ખબર છે આપણા સંસ્કૃતિનું એક પ્રાચીનતમ નૃત્ય શૈલી છે, ડાન્સ છે ભરતનાટ્યમ. એ ચોક્કસ વેશપૂજા સાથે કરવા આવે. પણ ભરતનાટ્યમની શરૂઆત ક્યાંથી થઈ છે? તો દીકરા તમને સમજાવું છું, ટીટીથી થઈ છે. હવે તમને એમ થાય ટીટી એટલે શું થાય? તમિલનાડુ ના કયા જિલ્લાથી? તાંજોર જિલ્લાથી ભરતનાટ્યમની શું થઈ છે શરૂઆત? દાખલા તરીકે ગરબા કઈ જગ્યાના ફેમસ છે? સાહેબ ગુજરાતના જ હોય ને, કઈ હોય જ પ્રશ્ન હોય કઈ? એ તમે ભરતનાટ્યમની શરૂઆત ક્યાંથી? તમિલનાડુ. તો ટીટી એક માર્કનો પ્રશ્ન 10માં. ભરતનાટ્યમની શરૂઆત ક્યાંથી? તમિલનાડુના તાંજોર જિલ્લા. તો કર્ણાટકનો તાંજોર પ્રદેશ કઈમાં આવી જાય? નામ માત્રની સત્તાનો અંત લેવી. કર્ણાટકમાં ન આવે, તમિલનાડુમાં આવે તાંજોર. આગળ ડેલહાઉસી કોણ હતો? સાહેબ થોડી માહિતી આપો સાહેબ. આપણો જેન્ટલમેન કોણ? આખી અલગ વેલેસ્વી કરતા ખતરનાક છે. જોઈ લઈએ ભાઈ કોણ છે. વ્યક્તિત્વની વાત થઈ કે સાહેબ એ પરિચય આપો, કહાં સે આયા હે? તો પહેલા તો ઉગ્ર સામ્રાજ્યવાદી, મેં તમને વાત કરી, પોતાનો અંગ્રેજનો વિસ્તાર કરો તો પ્રદેશનો. દ્રઢ નિર્ણય વાળો. દીકરા આ શબ્દ જબરજસ્ત છે, દ્રઢ નિર્ણય. આપણે ખબર છે ઘણી વાર દ્રઢ નિર્ણય કે ના મારે આટલા માર્ક લાવવા છે એટલે લાવવા છે, ભલે મારે 5 વાગે ઉઠવું પડે, આખી રાત ઉડે. દ્રઢ નિર્ણય. જીત જપ્તી. જીત તો ખબર છે કે હારવું ગમતું, જપ્તી એટલે બળજબરી. નામ માત્રની સત્તાનો અંત લાવી કીધું તું ને, હા કે ના? લાસ્ટ વન હું જપ્તી. આગળ અને ખાલસા નીતિ અપનાવી. રિપીટ કરો મારી, રિપીટ કરો. ખાલસા નીતિને શું કહેવાય? જોરથી. હા, હડપ નીતિ. આગળ બ્રિટિશ સામ્રાજ્યનો ફેલાવો કરો, મતલબ કે બ્રિટિશ એમ્પાવરમેન્ટના રૂલ વધારે આખા સમગ્ર ભારત ઉપર એક ही નામ હોગા, બ્રિટિશ કા. એનો ભારત વર્ષમાં વર્ચસ્વ વધારવા શું કહે છે? બ્રિટિશ સામ્રાજ્યનો ફેલાવો કરવા. લાઈન ધ્યાનથી સમજો. પોતાની તાકાત વધારવા, મુગલો ઇસ્લામિક મુસલમાનની તાકાત ઓછી કરવા, વર્ચસ્વને અંગ્રેજ ગુજરાતીમાં શું કહેવાય? પ્રભુત્વ ઓછું કરવા. કયા વ્યક્તિની નિમણૂક થઈ? મારી નિમણૂક નથી થઈ. કોની નિમણૂક થઈ છે દીકરા? ડેલહાઉસી. અંગ્રેજો બહુ જેન્ટલમેન છે સાહેબ, આમ ચાલાક છે સાહેબ, પણ હોશિયાર જેવા છે. શા માટે? કે સર મુગલ સામ્રાજ્ય આપણે તો 1560થી તમને ખબર છે આપણા ઘણા બધા પ્રદેશ પર કોનું રાજ હતું? મુગલોનું રાજ હતું. તો મુગલની તાકાત ઓછી કરવાના, પોતાની તાકાત સ્ટ્રેન્થ વધારવા કોની નિમણૂક થઈ? ડેલહાઉસી. ડેલહાઉસીના સમયમાં થયેલા સામાજિક સુધારા વિશે માહિતી આપો. શું કહે છે દીકરા? કે ડેલહાઉસી સામાજિક સુધારા. દીકરા સામાજિક કોને કહે? સમાજની અંદર થતા સારા. તો આપણા દીકરા તમને પાઠની શરૂઆત આગળ કરાવું એ પહેલાં કહું કે પ્રાચીન સમયમાં બહુ કુટેવો હતી. તમને ખબર છે દરેક વ્યક્તિને સંતાન જોતું, એમ સંતાનમાં પાછો પુત્ર. તમને ખબર છે એ વસ્તુ આપણા હાથની વાત હતી. પણ જો એવા સમયે કોઈ દીકરીનો જન્મ થાય તો ઘણીવાર માતા પિતા ખૂબ રડતા. શા માટે? કે દીકરીને દહેજ આપવું જોઈએ, કેમ કે એ સમયે દહેજ હતું. તો બાળકીને ગરમ દૂધમાં નાખી દેતા હતા.
બરાબર. ત્યાર પછી નાની ઉંમરે બાળ લગ્ન થતા હતા અને ત્યાર પછી તમને કહે છે એ સમયમાં ખૂબ એટલે ખૂબ યુદ્ધ થતા હતા અને યુદ્ધની અંદર જો પત્નીનો પતિ એક્સપાયર થાય એટલે કે વીરગતિ પામે તો પાછળ પોતે પણ આહુતિ આપવી પડે. તમે થોડું જેન્ટલમેન રીતે વિચારો કે કદાચ યુદ્ધની અંદર પુરુષ વ્યક્તિની શું થયું વીરગતિ પામ્યો હોય, મૃત્યુ પામ્યો હોય તો પાછળની જ વ્યક્તિને જિંદગી જીવવાનો અધિકાર છે કે નહીં? પણ એવા સમયની અંદર વિધવા પૂર્ણવી અને લગ્ન બીજા નહીં કરવાના, એને મરી જવાનું, એ કૂટ એવું ચાલતી હતી. આમાંથી થોડાક વ્યક્તિ ડેલહાઉસીએ થોડીક નીતિ સુધારી. કયા દ્વારા? કાયદા દ્વારા નિયમો બનાવ્યા. ડેલહાઉસીએ ભારતમાં વિકાસલક્ષી કાર્યો કર્યા. કયા વિકાસલક્ષી કાર્યો કર્યા? વિકાસલક્ષી કોને કહેવાય? કે સબ સારા કાર્યો. ઓકે, પોતાનું મહત્વપૂર્ણ યોગદાન છે. કઈ રીતે જોઈએ? ડેલહાઉસીએ સામ્રાજ્યની સાથે સાથે સુધારાવાદી, તો જો દીકરા ઓપોઝિટ એન્ડ નેગેટિવ શું કહે છે કે સાહેબ વિરોધી તો ખાલસા નીતિ આવી, સામ્રાજ્યવાદી નીતિ આવી, પણ એક સારો વ્યક્તિ તમે શું કર્યું? ભારતની અંદર અમુક ઘણા બધા રિફોર્મ કર્યા. દીકરા રિફોર્મ કોને કહેવાય? અંગ્રેજી શબ્દ છે રિફોર્મ, એટલે ઘણી બધી વસ્તુમાં શું કરો? સુધારો લાવો. હું સુધારો લાવ્યા જોઈ લી. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈથી થાણા 34 કિલોમીટર કે સાહેબ એ સમયમાં આપણા દેશમાં મિનિમમ કમસે કમ રેલવેની તો શરૂઆત થઈ. કોની થઈ? રેલવેની. આ ઉપરાંત તાર ટપાલ એટલે કે સંદેશા વ્યવહારની શરૂઆત થઈ. ઓકે, જોઈ લો. આજે દીકરા જે ચિત્ર ઉપરથી થોડુંક ધ્યાન આપજો કે પ્રાચીન રેલવેનું માળખું કેવું છે અને આજના સમયમાં વંદે ભારત મેટ્રો ક્યાં સુધીની જર્ની કરી છે. પણ શરૂઆતના શ્રેય ડેલહાઉસીને જાય છે. પ્રાચીન સમયમાં નાની ઉંમરે લગ્ન થતા હતા, એમાંથી પણ બહાર કાઢ્યા. કઈ રીતે? જોઈએ. તેને જાહેર બાંધકામ શું કે દીકરા? જાહેર બાંધકામ કોને કહેવાય? કે સાહેબ મોટી મોટી સરકારી ઇમારતો, કચેરીનું નિર્માણ કરવું. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની શરૂઆત. અંગ્રેજી કેળવણી કોને કેળવણી? એટલે મેં તમને કીધું એજ્યુકેશન. હા, વિલિયમ બેન્ટિકે 1833 થી અને 1835 થી કેની શરૂઆત કરી? અંગ્રેજી શિક્ષણ. પણ એને આગળ લઈ જવા ધપાવવા માટે પણ કોઈ કાર્ય કર્યા? ડેલહાઉસીએ. કુરિવાજોને રૂઢિગત ટેવ દૂર કરી, મતલબ જે આપણા સમાજમાં જે કલંક કહી શકાય એવી ખરાબ રીતોને દૂર કરવાનું કાર્ય પણ કોઈએ કર્યું છે? ડેલહાઉસીએ કર્યું છે. આગળ વિધવા પુનઃ વિવાહ. વિધવાને પણ આગળની જિંદગી જીવી શકે અને સાથે સાથે બાળ લગ્ન પ્રતિબંધિત ધારા કોને કહીશું? જે કાયદો હશે, ચોક્કસ નિયમ બનાવી નારી ઉંમરે લગ્ન બંધ કરાવ્યા. સારાંશ મતલબ કે એટ ધ એન્ડ સર આપને શું થયું? તો દીકરા હું આગળ લઈ જાઉં, તમને એમ થતું હશે કે ડેલહાઉસી સાહેબ સારો માણસ હતો. ના દીકરાઓ, આમાં અપ્રત્યક્ષ લાભ આપને મળ્યો. તમને ખબર છે ભારતની અંદર કાચા માલનું એક જગ્યાએથી પરિવહન કરવા, પોતાના દેશને સમૃદ્ધ બનાવવા માટે આજે તાર ટપાલ, જાહેર બાંધકામ, ટૂંકમાં પોતાના સ્વાર્થને પોષવા માટે ભારતની અંદર કાર્યો કર્યા. પણ આજે શિક્ષક તરીકે એટલું કહું, ભલે પોતાના સ્વાર્થ માટે આજે રેલવેની શરૂઆત કરી હોય, તાર ટપાલની શરૂઆત કરી હોય, પણ એનો અપ્રત્યક્ષ એટલે કે ઇનડાયરેક્ટ લાભ આપને થયો છે, એમાં બે મતની વાત નથી. તો એટ ધ એન્ડ સાહેબ ડેલહાઉસી આવ્યો, કેટલા 6 ગવર્નર જનરલ આવ્યા, એનાથી સાહેબ આપને કાંઈ ફાયદો થયો? ફાયદો તો કાંઈ થયું. એનું સારાંશ જોઈ લઈએ. સારાંશ એટલે શું કહેવા હું માગે છે? તો દીકરા ઈસવીસન 1757 થી તેની શરૂઆતથી પ્લાસીના યુદ્ધ, બંગાળના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયગાળા દરમિયાન કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વિધા. દીકરા સત્તા અને સામ્રાજ્ય કોને કહેવાય? પાવર, બ્રિટિશ એમ્પાયરનો. અને સામ્રાજ્ય કોને કહેવાય? પોતાના વિસ્તારમાં કોનો સતત વધારો થયો? રિપીટલી કહું છું દીકરા, 1757 થી શરૂ કરીને લગભગ 1818 સુધીમાં સમગ્ર ભારત ઉપર કોની કબજો હતો? દીકરા અંગ્રેજોનો કબજો, દબદબો હતો. બહુ 70 વર્ષની અંદર. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોમાં અસંતોષ ઊભો થયો. શા માટે અસંતોષ ઊભો થયો? યાદ કરો, વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના અને ડેલહાઉસીની કૂટનીતિ. સંતોષના અંતે 1857ના ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. દીકરા એક જ લાઈન કહે છે કે તમને ખબર છે આપણે કોઈ વ્યક્તિ સાથે સતત ગેરવર્તન કરીએ
ખરાબ વર્તન કરે, એટ ધ એન્ડ ક્યારેકથી બદલો લેશે કે નહીં? 100 વર્ષના સમયગાળા દરમિયાન અંગ્રેજો સતત આપણી ઉપર ખરાબ વર્તન કર્યું, એનો વળતો પ્રતિરોધ કોઈ આપ્યો ઈસવીસન 1857, મતલબ ઈસવીસન 1857માં. તમને એક લાઈન કહી દઉં. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે શું થાય? એનો સામાન્ય અર્થ એ એમ છે કે ભારતના લોકોને અંગ્રેજો વિરુદ્ધ લડવાની સૌપ્રથમ ઈચ્છા ક્યારે થઈ? 1857. શા માટે 1857? કે સાહેબ 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારતને કયો બનાવી દીધો? દેવાદાર, અને બીજો પરાધીન. પરાધીન કોને કહેવાય? ગુલામીમાં જકડી દીધો. દીકરા, આજે આપણે ડેલહાઉસી સાથે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર માત્ર 2 પ્રશ્નો બાકી છે. હા, હું કંપની શાસન ઊભા રહ્યો. કંપની એટલે કોણ થશે? અંગ્રેજો. અંગ્રેજો આવ્યાથી તેને કારણે આર્થિક પરિસ્થિતિ, નાણાકીય પરિસ્થિતિ કેવી થઈ? બટોબેસ ખરાબ જ થઈ છે. અને સમાજની અંદર કયા કયા પરિવર્તનો આવ્યા એની આપણે શું કરશું? ચર્ચા પણ નેક્સ્ટ લેક્ચરમાં આજે અહીંયા સુધી રાખીએ છીએ.